શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ 15મો અધ્યાય. શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપી અને સ્વર્ગે સીધાવવું. શ્રુતયુવાચ એવં કૃષ્ણ શકઃ કૃષ્ણો ભ્રાત્રા રાજ્ઞા વિકલ્પિતઃ નાનાશંકાસ્પદં રૂપમ કૃષ્ણ વિશ્લેષકર્ષિતઃ. સુતજી કહે છે કે અર્જુન એક તો પહેલેથી શ્રી કૃષ્ણના વિરહથી કૃશ થયેલા હતા અને રાજા યુધિષ્ઠિરે એની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈ અને અનેક આશંકાઓ કરતા કરતા પ્રશ્નો પૂછ્યા. શોકને લીધે અર્જુનનું મુખ અને કમળ, હૃદય કમળ છે એ શોષાઈ ગયા હતા. ચહેરો ફીકો પડી ગયો હતો. ભગવાન કૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના ઉત્તર આપી શકતા નથી. શોકેન શોષ્ય ધનરુત્સરોજો અત પ્રભઃ વિભુમ તમેવાનુધ્યાયન ના શક્નોત પ્રતિભાસિતુમ. કૃષ્ણની આંખથી અળગા થઈ ગયા. વધેલી જે પ્રેમજન્ય ઉત્કંઠા હતી વ્યાકુળ થઈ ગયા. રથ હાંકવો, પાછા ફરવું, ભગવાન એની સાથે મિત્રતા અને પ્રેમપૂર્ણ જે વ્યવહાર કર્યા હતા એનું સતત એને સ્મરણ થતું હતું. માંડ માંડ પોતાનો જે શોકાવેગ હતો એ ખાયડો અને યુધિષ્ઠિરને કહે છે, કૃચ્છેણ સંસ્તભ્ય શુચઃ પાણિનામૃજ્ય નેત્રયો પરોક્ષેણ સમુન્નત્વ પ્રણયોત્કંઠ્ય કાતર સખ્યમ મૈત્રીમ સૌહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરન નૃપમ ગ્રજમિત્યાહ બાષ્પગદગદયા ગિરા. અર્જુન કહે છે કે મોટા ભાઈ, મારા મામાના દીકરાનું અથવા તો અત્યંત ઘનિષ્ઠ મિત્ર જે શ્રી કૃષ્ણ હતા એને મને છેતરો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ આશ્ચર્યચકિત થતા હતા ને એને કૃષ્ણએ મારી પાસેથી છીનવી લીધું છે. અર્જુન વાચ વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પરુતમ તેજો દેવ વિસ્માપનમ મહત. આ શરીર પ્રાણ રહિત થવાથી મૃતક કહેવાય, એવી રીતે કૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃત પ્રાય લાગે છે. એ હરેથી વંચિત થઈ ગયો છે સંસાર. યસ્ય ક્ષણ વિયોગેન લોકોય પ્રતિદર્શન યસ્ય ક્ષણ વિયોગેન લોકોય પ્રિય દર્શન ઉકથ્થેન રહિતો યેષ મૃતક પ્રોચ્યતે યથા. જે કૃષ્ણના આશ્રયથી દ્રૌપદના ઘેર દ્રૌપદીના સ્વયંવરમાં રાજાઓનું તેજ મેં હરી લીધું હતું અને મત્સ્ય વેદ કર્યો હતો અને દ્રૌપદીને મેળવી હતી, એ કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. યત સંશ્રયાદ દ્રુપદ ગેહમુપાગતાનામ રાજ્ઞામ સ્વયંવર મુખે સ્મર દુર્મદાનામ તેજો હતમ ખલુ મયા વિહતશ્ચ મસ્ય સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણા.
જેની સન્નિધિ માત્રથી સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને એની તૃપ્તિ માટે ખાંડવ વનનું દાન કર્યું હતું. અને મય દાનવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલયુક્ત માયામયી સભા મેળવી હતી. અને તમારા યજ્ઞમાં બધી બાજુથી આવીને રાજાઓ અનેક અનેક મોટી ભેટો આપતા હતા ને, એ કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. યત્સન્નિધાવહમુ ખાંડવમગ્નયેદા મિન્દ્રમ ચ સામરગણમ તરસા વિજીત્ય લબ્ધા સભામય કૃતાદભૂત શિલ્પમાયા દિગ્ભ્યો હર નૃપતયો બલિમત્વરેતે. જે શ્રી કૃષ્ણના તેજથી 10,000 હાથીઓના બળની શક્તિ મને પ્રાપ્ત થઈ હતી, એ શક્તિ બળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેન રાજાઓના માથા ઉપર પગ મૂકનારા અભિમાની જરાસંઘનો વધ કર્યો. એ પછી એ જ ભગવાને ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા. જેને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચડાવવા માટે જરાસંઘે બંદી બનાવ્યા હતા, એ બધાય રાજાઓએ તમારા યજ્ઞમાં અનેક વિવિધ ઉપકારો કર્યા અને ઉપહારો આપ્યા હતા. એ કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. યત્તેજસા નૃપશિરોધ્રિમહન મખાર્થે આર્યો નુજસ્ત્વ ગજાયુત સત્વવીર્ય તેનારુતા પ્રથમનાથમખાય ભૂપા યન્મોચિતાસ્તદનયન બલિમત્વરેતે. રાજસૂય યજ્ઞના અભિષેકથી પવિત્ર થયેલા દ્રૌપદીના સુંદર કેશને દુષ્ટોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. એ કેશને વિખેરીને શ્રી કૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખમાં અશ્રુ ઉભરાઈ આવ્યા હતા. એ શ્રી કૃષ્ણના ચરણો પર પડ્યા ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે કૃષ્ણ પ્રતિજ્ઞા કરી, એ ધૂર્તોની સ્ત્રીઓની એવી દશા કરી હતી કે તેઓ વિધવા થતા કેશ વિહોણી થઈ ગઈ. એ કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. પંત્યાસ્તવાધિમખક્લુપ્ત મહાભિષેક શ્લાઘિષ્ઠચારુ કબરમ કિતવે સભાયામ સ્પૃષ્ટમ વિકીર્ય પદયોઃ પતિતાશ્રુમુખ્યા યસ્તસ્ત્રિયો કૃતહતે સવિમુક્ત કેશા. વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્રથી 10,000 શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાસા આપણને દુસ્તર સંકટમાં નાખી દીધા. એ સમયે દ્રૌપદીએ પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો ભોગ કરી દ્રૌપદીના પાત્રમાં જે પાંદડાનો એક ભોગ હતો, એ ભોગ કૃષ્ણ ભગવાને કર્યો અને આપણું રક્ષણ કર્યું. અને ત્યારે જ નદીમાં સ્નાન કરતા દુર્વાસા ઋષિ અને મુનિગણોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે અમારા બધાય પેટ ભરાઈ ગયા છે. એની વાત છોડો, સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું. ત્રિલોકના જેટલા જીવો છે એ બધાય જીવો એના પેટ ભરાઈ ગયા.
એ કૃષ્ણ, એની કૃપા આપણા પર હતી, એનાથી વંચિત થઈ ગયો છું. યોનો જુગોપવનમેત્ય દુરંત કૃચ્છાદ દુર્વાસો વિહિતાદયુતાગ્રભોગ્ય શાકાંશિષ્ટમુપયુજ્ય યતસ્ત્રિલોકીમ તૃપ્તામમસ્ત સલિલે વિનિમગ્નશંક. જેના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિશ્વમાં નાખી દીધા હતા, અને એમણે મને પોતાનું પાસું પત અસ્ત્ર આપ્યું. એના સિવાયની બીજી વાત તો એ છે કે એની કૃપાથી આ શરીરે સ્વર્ગમાં ગયો, અને ઇન્દ્રની સભામાં એના બરાબર અડધા આસન ઉપર બેસવાનું મને સન્માન મળ્યું. હું સ્વર્ગમાં થોડા દિવસ રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓ એ બધા નિવાત કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી આ જ ગાંડીવધારી ભુજાઓનો આશ્રય લીધો. મોટા ભાઈ, આ બધું જેની મહાન કૃપાનું ફળ હતું ને, એ જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ આજે મને છેતરો છે. યત્તેજ સાથ ભગવાન યુધિશૂલપાણી વિસ્માપિતઃ સગિરિજોસ્ત્રમદાનિજં મે અન્યેપી ચાહ મમુનેવ કલેવરેણ પ્રાપ્તો મહેન્દ્ર ભવને મહદાસનાર્ધમ તત્રેવ મે વિહરતો ભુજદંડયુગ્મં ગાંડીવલક્ષણમરાતિવધાય દેવા સેન્દ્રાશ્રિતાયદનુભાવિતમાજમીઢ તેનાહમદ્ય મુષિતઃ પુરુષેણ ભુમ્ના. હે મોટા ભાઈ, શ્રી કૃષ્ણ આપણા બંધુ અને મિત્રો હોવાને કારણે ભીષ્મ, દ્રોણ વગેરે અજય મહા મત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાનો રથ ઉપર સવાર થઈ અને મેં એકલાએ પાર કરી લીધી હતી. એની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન પાછું મેળવી લીધું હતું, અને એની સાથે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણિમય મુગુટ, અંગો ઉપરના અલંકારે છીનવી લીધા હતા. યદ બાંધવઃ કુરુબલાબ્ધિમનંત પાર મે કો રથેન તતરે હમતાર્ય સત્વમ પ્રાત્યારુતમ બહુધનમ ચ મયા પરેશામ તેજાસ્પદમ મણિમયમ ચરુતમ શિરોભ્ય. મોટા ભાઈ, કૌરવની સેનાના ભીષ્મ, કર્ણ, દ્રોણ, શલ્ય, બીજા કેટલાય મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોના રથોની શોભાયમાન એની સેના હતી. એની સેના સામે તો મારી આગળ ચાલીને શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ એ મહારથીઓના, યુથપતિઓના બધાના આયુષ્ય હરી લેતા હતા. એ બધાના મન ચોરી લેતા હતા. એના શારીરિક માનસિક બળ કૃષ્ણથી નષ્ટ થઈ જતા હતા. યો ભીષ્મ કર્ણ ગુરુશલ્ય ચમુષ્વદપ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ
અગ્રે ચરો મમ વિભોરથયુથપાન માયુર્મનાંસી ચદૃશા સહ ઓજ આર્છત. મોટા ભાઈ, શ્રી કૃષ્ણના ભુજ દંડની છત્રછાયાના પ્રભાવથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કેટલાય વીરો મારા પર ચલાવેલા એના અમોઘ અને અચૂક શસ્ત્ર મને સ્પર્શી જ ન શક્યા. એવી રીતે કે જેવી રીતે હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના અસ્ત્ર શસ્ત્ર ભગવાન નરસિંહને સ્પર્શી નથી શકતા અને પ્રહલાદને સ્પર્શી ન શક્યા. ભગવાનની કૃપાથી પ્રહલાદ ઉપર અનેક શસ્ત્ર ચલાવ્યા પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. એવી રીતે યુદ્ધમાં મને કાંઈ થયું નહીં. યદ્દોષુમા પ્રણિહિતમ ગુરુ ભીષ્મ કર્ણ ન તૃત્રિગર્તશલસૈન્ધવબાહ્વિકાદ્યે અસ્ત્રાણ્યમોઘમહિમાનિ નિરૂપિતાનિ નોપસ્પૃશુ નૃહરિદાસમિવાસુરાણી. કૃષ્ણના વિરહમાં અર્જુન ડૂબી ગયા છે. કહે છે કે અરે અરે, હું કેટલો બુદ્ધિનો દુર્બુદ્ધિ વાળો હતો. મારામાં બુદ્ધિ ખરાબ થઈ ગઈ હતી કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન કૃષ્ણએ એને મેં સારથી બનાવ્યા. કે જે ભગવાનના ચરણ કમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે. મોટા ભાઈ, રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથ ઉપર હથિયાર ઉગામીને બેઠા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું એની સામે રથ ઉપરથી ઉતરીને જમીન ઉપર ઊભો હતો ને, ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શક્યા. કારણ કે ભગવાને એની બુદ્ધિ હરી લીધી હતી. શૌત્યે વૃતકુમતીનાત્મ દઈશ્વરો મે યત્પાદ પદ્મં ભવાય ભજન્તિ ભવ્યાઃ મામ શ્રાંતવાહ મરયો રથિનો ભવિષ્ટમ ન પ્રાહરન યદનુભાવ નિરસ્તચિત્તાઃ. હે મહારાજ, માધવના ઉન્મુક્ત મધુર સ્મિતયુક્ત વિનોદયુક્ત અને હૃદયસ્પર્શી વચનો અને એનું મને પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન એવું કહીને મને સંબોધતા, મને યાદ આવતા ત્યારે મારું હૃદય વલોવાઈ રહ્યું છે. કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા. એનું આપણી વચ્ચે ન રહેવું એ મારા હૃદયને વીંધી રહ્યું છે. નરમાણ્યુદાર રુચિર સ્મિત શોભિતાની હે પાર્થ, હે કૃષ્ણ, હે અર્જુન સખે કુરુનંદનેતિ સંજલ્પિતાની નરદેવ હૃદય સ્પૃશાની સ્મર્તુર્લુઠન્તે હૃદયમ મમ માધવસ્ય. સૂવું, બેસવું, ફરવું, એની સાથે વાતો કરવી, ભોજન વગેરેમાં અમે એની હારે રહેતા હતા. કોક વાર હોય ને વ્યંગમાં કહેતો કે મિત્ર, તમે તો મોટા સત્યવાદી છો ને. ત્યારે એ મહાપુરુષે પોતાની મહાનતાને કારણે
જેમ મિત્ર પોતાના મિત્રતાનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે ને, એવી રીતે મારા બધા અપરાધને સહી લીધા હતા. શય્યાસનાટ વિકતથન ભોજનાદિ સ્વૈકયાદ્વયસ્ય ઋતવાનિતિ વિપ્રલબ્ધ સખ્યુઃ સખેવ પિતૃવતનસ્ય સર્વં સેહે મહાન મહિતયા કુમતેરગમ મે. હે મોટા ભાઈ, જેવો મારા સખા પ્રિય મિત્ર, નહીં મારું હૃદય જ હતા, એ પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પણ માર્ગમાં મને દુષ્ટ ગોવાળિયાઓ એને મને એક અબડાની જેમ હરાવી દીધો અને હું એનું રક્ષણ ન કરી શક્યો. સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રિયેણ સુહૃદારદયેન શૂન્યઃ અધ્વન્યુરુક્રમ પરિગ્રહ મંગરક્ષન ગોપેરસદભીરબલેવ નિર્જિતોસ્મિ. એ જ મારું ગાંડિયું ધનુષ છે, એ જ બાણ છે, એ જ રથ છે, એ જ ઘોડા છે, અને હું એ જ રથી છું, જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા હતા. એ કૃષ્ણ વિના આ બધું એક ક્ષણમાં નહિવત અને સાર શૂન્ય થઈ ગયું. એવી રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ, કપટપૂર્ણ સેવા અને ઉસર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ જાય છે, એવી રીતે બધું વ્યર્થ ગયું. તદ્વે ધનુસ્ત ઈશવઃ શરથો હયાસ્તે સોહમ રથી નૃપતયો યત આનમંતિ સર્વં રક્ષણેન તદભૂદ સદીશરિક્તમ ભસ્મન હુતમ કુહકરાત્વમિવોક્તમોષ્યામ. હે રાજન, તમે દ્વારકાવાસી પોતાના જે સુરત સંબંધીઓની વાત પૂછી, એ બ્રાહ્મણના શ્રાપથી મોહગ્રસ્ત થઈ અને વાણીના વારુણી દારૂના મદિરાના પાનથી મદોન્મત્ત થઈ અપરિચિત હોય ને એવી રીતે અંદરો અંદર એકબીજા સાથે લડી બેઠા અને તમામે તમામ નાશ પામ્યા છે. રાજમ સ્ત્વયાપિ પૃષ્ટાનામ સુહૃદાં સુયત્પુરે વિપ્રશાપ વિમૂઢાનામ નિઘ્નતામ મુષ્ટિભીર્મિથ વારુણીમ મદિરામ પીત્વા મદોન્મથિત ચેતસામ અજાનતામિવાન્યોયમ ચતુઃ પંચાવિશેષિતા. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલન પોષણ કરે છે અને એકબીજાને મારી નાખે છે. પ્રાયેણે તદ ભગવત ઈશ્વરસ્ય વિચેષ્ટિતમ મિથો નિઘ્નન્તિ ભૂતાની ભાવયન્તિ ચ યન્મિથઃ.
જે રીતે જળચરો મોટા મોટા પ્રાણીઓ છે એ નાના પ્રાણીને બળવાન છે દુર્બળોને, તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે. એવી રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યાર પછી યદુવંશીઓ વડે જ એક બીજા યદુવંશીનો નાશ કરાવી અને સંપૂર્ણ પૃથ્વીનો ભાર ઉતાર્યો. જલોકસામ જલયદ્વમ મહાંતો દંત્યણિયશ દુર્બલાન બલિનો રાજન મહાંતો બલિનો મિથ એવં બલિષ્ઠૈર્યદુભીર્મદભીરિતરાન વિભુ યદુભીરન્યોન્યમ ભૂભારાન સંજહાર. ભગવાન શ્રી કૃષ્ણએ મને જે ઉપદેશ આપ્યા એ દેશ કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારા હતા. સ્મરણમાં આવતા જ એ મારા ચિત્તને હરી લે છે. દેશ કાલાર્થ યુક્તાની ઋતાપોપશમાની ચ હરંતે સ્મરતશ્ચિત્તમ ગોવિંદાભિતાની મે. સુતજી કે છે કે આવી રીતે પ્રેમથી ભગવાનના ચરણ કમળનું ચિંતન કરતા કરતા અર્જુનની ચિત્ત વૃત્તિ અત્યંત નિર્મળ થઈ ગઈ, પ્રશાંત થઈ ગઈ. સૂતયુવાચ એવં ચિંતયતો જિષ્ણોઃ કૃષ્ણપાદસરોરુહં સૌહાર્દેર્નાતિગાઢેન શાંતાસી દ્વિમલામતી. પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના અહર્નિશ ચિંતનથી એના તમામ વિકારો બહાર નીકળી ગયા. વાસુદેવાદ્રયનો ધ્યાન પરિબૃંહિતરમ હસા ભક્ત્યા નિર્મથિતા શેષ કષાયધીષણોર્જુન. યુદ્ધના આરંભે એણે મને ગીતાનું જ્ઞાન કીધું હતું એ ફરીથી સાંભળી આવ્યું. જેનું કાળ વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસ માટે મને વિસ્મરણ થયું હતું, એ પાછું જ્ઞાન મને તાજું થઈ ગયું. ગીતમ ભગવતા જ્ઞાનમ યત્તત સંગ્રામમૂર્ધની કાલકર્મ તમોરુદ્ધમ પુનરધ્યગમદ વિભુ. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિથી માયાનું આવરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. દ્વૈતના સંશયનું નિર્વાણ થયું, સૂક્ષ્મ શરીરનો ભંગ થયો. તેઓ શોકમાંથી તથા જન્મ મૃત્યુના ચક્રમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. વિશોકો બ્રહ્મ સંપત્યા સંછિન્ન દ્વૈત સંશય લીન પ્રકૃતિર્નિર્ગુણ્યાદ અલિંગત્વાદ સંભવ. ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશનો સંહાર સાંભળીને યુધિષ્ઠિર સ્વર્ગારોહણનો નિશ્ચય કરે છે. નિશમ્ય ભગવન માર્ગમ સંસ્થામ યદુકુલસ્ય ચ સ્વઃ પથાય મતિમ ચક્રે નિભૃતાત્મા યુધિષ્ઠિરઃ.
કુંતીએ અર્જુનના મુખ્યથી યદુવંશના નાશનો અને ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળી ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં જોડે છે અને જન્મ મૃત્યુ રૂપી આ સંસારથી પોતાનું મુખ હંમેશા માટે ફેરવી લીધું. વૃથાપ્યનુસૃત્ય ધનંજયોદિતમ નાશમ યદૂનામ ભગવદગતિમ ચતામ એકાંત ભક્ત્યા ભગવત્યધોક્ષજે નિવેશિતાત્મો પરરામ સંશ્રુતે. ભગવાન શ્રી કૃષ્ણએ લોક દ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો ઈ શરીરનો એવી રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટાથી કાંટો કાઢી અને પછી બેયને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બેય સમાન હતા. યયા હરદ ભુવો ભારમ તામ તનો વિજહાવજઃ કંટકમ કંટકેનેવ દ્વયમ ચાપેશિતુ સમમ. જેમ તેઓ નટ અભિનેતાની જેમ મત્સ્યાદી રૂપ ધારણ કરે છે અને પછી ત્યજી દે છે એવી રીતે એણે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો ઈ શરીરનો પણ ત્યાગ કર્યો. યથા મત્સ્યાદિ રૂપાણી ધત્તે જયાદ યથા નટ ઉભાર ક્ષપિતો યેન જહોતચ્ય કલેવરમ. જેની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય તે કૃષ્ણએ જ્યારે પોતાના મનુષ્યવત શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો. જે દિવસે ભગવાન સ્વધામ ગયા તે જ દિવસથી કલી આવી ગયો. યદા મુકુંદો ભગવાન નિમામ મહિમ જહો સ્વતન્વા શ્રવણીય સત્કથ તદા હરેવા પ્રતિબોધ ચેતસા મધર્મ હેતુ કલિરન્વર્તત. મહારાજ યુધિષ્ઠિરથી કળિયુગનો ફેલાવો છે એ છાનો ન રહ્યો. યુધિષ્ઠિરને ખબર પડી ગઈ. જોયું દેશ નગર ઘરમાં પ્રાણીઓમાં લોભ આવી ગયો છે, અસત્ય વધી ગયું છે, છળ હિંસા અધર્મની વૃદ્ધિ થવા લાગી છે. હવે યુધિષ્ઠિર વિચારે છે કે આ હવેનો સમય છે ને આપણા માટે યોગ્ય નથી, એટલે તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો. યુધિષ્ઠિરસ્તત્પરેશં સર્પણં બુધઃ પુરે ચ રાષ્ટ્રે ચ ગૃહે તથાત્મનિ વિભાવ્ય લોભાનૃતજીહિંસના દધર્મચક્રમ ગમનાય પર્યધાત. અને પોતાના પૌત્ર પરીક્ષિતને બોલાવ્યો. પરીક્ષિત છે ગુણ અને પુરુષોમાં તેમના જેવા જ હતા. અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ ઉપર હસ્તિનાપુરમાં પરીક્ષિતનો અભિષેક કર્યો. સ્વરાટ પૌત્રમ વિનયન માત્મન સુષમમ ગુણે તોયની વ્યાપતિમ ભૂમેરભ્યસિંચદ ગજાવહે. મથુરામાં શૂરસેના અધિપતિના રૂપમાં અનિરુદ્ધનો પુત્ર વ્રજનો અભિષેક કર્યો
અને એણે પ્રજાપત્ય યજ્ઞ કરી આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા, અર્થાત ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થઈ તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. મથુરાયામ તથા વજ્રમ શૂરસેન પતિમ તત પ્રજાપત્યામ નિરૂપ્યેષ્ટિમ અગ્નિન પીબદીશ્વર. યુધિષ્ઠિરે બધાય વસ્ત્ર આભૂષણ બધું ત્યાં જ છોડી દીધું. મમતા અને અહંકારથી રહિત થઈ સમસ્ત બંધન કાપી નાખ્યા. વિસૃજ્ય તત્ર તત સર્વં દુકુલવલયાદિકં નિર્મમો નિરહંકાર સંછિન્નાશેષ બંધન. દ્રઢ ભાવનાથી હવે વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું, પ્રાણનો આપાનમાં લય કર્યો, આપાનની ક્રિયા પણ થંભી ગઈ, મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પાંચ ભૌતિક શરીરમાં લય કર્યો, અર્થાત શરીર સાથેનું તાદમ્ય છૂટી ગયું. એ પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણ છે એની અંદર લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કરો, પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વ સ્વરૂપમાં પરમાત્માની અંદર લય કરી દીધો. આવી રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. ત્રિત્વે હૂત્વાથ પંચત્વં તચ્ચેકત્વે જુહોન્મુનિઃ સર્વમાત્મન્યજુહવિદ બ્રહ્મણ્યાત્માનમન્વ્યયે. આ પછી તેણે શરીરે ચીર વસ્ત્ર ધારણ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેસ ખોલીને વિખેરી દીધા. તેઓ પોતાનું એવું રૂપ દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જડ હોય, ઉન્મત્ત હોય અને પિશાચ હોય. ચીરવાસા નિરાહારો બદ્ધવા મુક્ત મૂર્ધજ દર્શયન્નાત્મનો રૂપમ જડુન્મત પિશાચવત. કોઈની રાહ જોયા વિના, કોઈની વાત ઉપર લક્ષ ન આપતા બેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હૃદયમાં એ પરબ્રહ્મનો કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી એનું ધ્યાન કરતા કરતા ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું, જે તરફ પેલા મોટા મોટા મહાત્માઓ પુરુષો ગયા છે. અનપેક્ષમાણો નિરગાદ શૃણ્વન બધિરો યથા ઉદીચિં પ્રવિવેશાસામ ગતપૂર્વા મહાત્મભિઃ હૃદિ બ્રહ્મ પરમ ધ્યાયન્નાવર્તેત યતો ગતઃ. ભીમ, અર્જુન, યુધિષ્ઠિર ના નાના ભાઈ એને જોયું કે હવે પૃથ્વીમાં બધાય લોકોને અધર્મમાં જ રસ છે. અધર્મનો સહાયક કળિયુગે બધાને પ્રભાવિત કર્યા છે. એટલે તેઓ પણ શ્રી કૃષ્ણના ચરણની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરી પોતાના મોટા ભાઈની પાછળ પાછળ નીકળી ગયા. સર્વે તમનુ નિર્જગ્મુ ભ્રાતરઃ કૃત નિશ્ચયા કલિના ધર્મ મિત્રેણ દ્રષ્ટવા સ્પૃષ્ટા પ્રજા ભુવિ. એને જીવનમાં બધાય લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા. એટલે એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા.
તે સાતુ કૃત સર્વાર્થા જ્ઞાત્વાત્યંતિકમાત્મનઃ મનસા ધારયામાસુર્વે વૈકુંઠ ચરણાંબુજમ. પાંડવોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના ધ્યાનથી ભક્તિ ભાવ ઉમટી આવ્યો છે. એની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈ ભગવાન શ્રી કૃષ્ણના એ સર્વોત્કૃષ્ટ રૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ. જેની અંદર નિષ્પાપ પુરુષો સ્થિર થવા પામે છે. એના સ્વરૂપમાં આપણે સ્થિર થઈ શકતા નથી. નિષ્પાપ હોય તો સ્થિર થઈ શકે. પરિણામે તેમને પોતાના જ વિશુદ્ધ અંતઃકરણથી સ્વયં એ ગતિને પ્રાપ્ત કરી લીધી કે જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યને ક્યારેય પ્રાપ્ત નથી થતી. એવી ગતિ પ્રાપ્ત કરી લીધી. તદ્વયાનોન્દ્રિક્તયા ભક્ત્યા વિશુદ્ધ દેશણા પરે તસ્મિન્નારાયણ પદે એકાંતમતયો ગતિમ અવાપુર્દૂરવાપાં તેષ અસદ્ભીર્વિષયાત્મભિઃ વિધૂતકલ્મષાસ્થાને વિરજેનાત્મનેવહિ. સંયમી તથા શ્રી કૃષ્ણના પ્રેમાવેશમાં મુક્ત ભગવન્મય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભા ક્ષેત્રમાં ત્યાગ કર્યો. એ સમયે એને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક યમલોકમાં સીધાવી ગયા. વિદુરોપી પરિત્યજ્ય પ્રભાસે દેહમાત્મવાન કૃષ્ણાવેશેન તચ્ચિત્ત પિતૃભિઃ સ્વક્ષયં યયો. દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે. ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને એ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. દ્રૌપદી ચ તદાજ્ઞાય પતિનામનપેક્ષતામ વાસુદેવે ભગવતી એકાંતમતિરાપતમ. ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર માંગલ્ય પૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે એ નિશ્ચિંત ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. યહ શ્રદ્ધયે તદ ભગવત પ્રિયાણામ પાંડો સુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્તયનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભુક્તિ મુપેતિ સિદ્ધિમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે પાંડવ સ્વર્ગારોહણમ નામ પંચદશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.